હરિભગતું ને હાથ વગો છે પ્રેમક પરખંદો રે તો પાછી આવા દેવને દીવો કે ધૂપ શું દેવો એને દિલ દઈ દેવું રે મામલિયા મોજ મારેવું મોજ મારેવું. દાસી જીવન હતા ને ઈ બહુ નવા નવા કપડા પહેરતા સખી ભાવથી ભગવાનને ભજતા હતા. એવા નવા કપડા પહેરીને છૂટા વાળ રાખીને ખોળામાં રામ સાગર લગી અને એક ગામડામાં ભજન ગાતા હતા. એમાં કોક બેઠેલો હાબે હશે કોઈ, એમાં એને કીધું ભજન ગાવાના આવા ઠઠારા નો પોહાય. તો બીજા દાસીજીઓને કઈ જવાબ ન આપ્યો. બીજી વાર કીધું ભજન ગાવાના આવા ઠઠારા નો પોહાય. હકીકતમાં ભજન ક્યું ગાતા હતા ખબર? બહુ જાણીતું ભજન અને મહત્વનું, ગમે એટલી વાર સાંભળો તો ગમે એવું છે કે દાસીને તેડી જાયજો તમારા દેશમાં 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 આ દાસીને તેડી જાજો તમારા દેશમાં. સમન્વય જોજો દાસીજીનો. એ જી ભગવાન ઉપડાય મારે અંગડે બિરાજે રે ફરું સાધુડા કેરા રે વેશમાં વેશમાં દાસીને તેડી જાજો તમારા દેશમાં. છેલ્લી કડી એક એ જી લીલુડા લુગડા મારે અંગડે બિરાજે રે ફરવું ફકીરું કેરા રે વેશમાં વેશમાં દાસીને તેડી જાજો તમારા દેશમાં. એટલે પાછો ઓલા માણસે કીધું કે આ ભજન ગાવાના આવા ઠઠારો નો પોહાય. પછી દાસીજીઓને શું કીધું એને ખબર? કે ઓલા બેન બેઠા છે એને દાગીના પહેર્યા ને ઘરચોરું પહેર્યું છે ને એટલા બધા કેમ ઠઠારા કર્યા? તો કે એ તો કરે ને ઓલો કે અમારા ગામના નગરશ્રેષ્ઠની ઘીરેથી શેઠાણી છે એમ દાસીજીવન કે ગામડા જે ખોબા જેવડા ગામડાના નગર શેઠની શેઠાણી એટલો ઠઠારો કરતી હોય, હું તો અખિલ બ્રહ્માંડના શેઠની શેઠાણી છું, મારે કેટલો ઠઠારો કરવો પડે છે હે? દાસીને તેડી જાયજો. અને છેલ્લી કડી તખતદાનની. દાન અલગારી એમ કે છે રામ કૃપા એને રોજ દિવાળી એને તો રંગના ટાણા રે અને કામ કરે એની કોઠીએ કોઈ દી ફૂટે નહીં દાણા. કામ કરવું જોઈએ. માણસને ખાઈ ગઈ આળસ, ખાઈ ગઈ સાહેબ, આળસ ખાઈ ગઈ. એક જણ આમ પગ ઉપર પગ ચડાવીને ગામના પાદરમાં ઊભતો તો નથી ઘણા ઓટા ગણતા હોય આપણે ગામડે નીકળી હતી આમ આમ કમાઈનું વારી હોય પગની અને આમ જોવે ત્યાંથી કોણ ક્યાં ગયું ને એ બધું ખટારો નીકળ્યો, મોટર નીકળી. એમાં કોકે પૂછ્યું કે બાંટવાનો રસ્તો, તો આમ પગ કર્યો, આમ આમ આમ. ઓલો કે બોલતોય નથી, હલતોય નથી ને હું આમ આમ પગ કરી. એટલી બધી આળસ. તો બધા ભેહું પાણીમાં પડીને તો કે હા આખો દી પાણીમાં પડી રહે હું તો કે અને ઘેરે આવીને પાણી પીએ, એના દૂધ ખાઈએ છીએ. પછી કેટલી આળસ હોય અમારે હે? આળસ બહુ બહુ આળસ છે. હા, મેં હમણાં એક જણાને કીધું મોટરનો દરવાજો મેં કીધું બંધ ન થયો. મને કે હવે ભલે રહ્યો, હવે આટલી આળસ હું કરો તમે હે? દાન અલગારી કે આળસું થઈ દઉં આયકું. દાતારી છે ને એ ઓવરકોટ છે સાહેબ. એનો એક પ્રસંગ કહીને મારી વાત પૂરી કરું છું, પછી આગળ વધીએ આપણે. પણ સાંભળજો આ નવો પ્રસંગ. જુનાગઢ નવાબ 999 પાદરના ધણીઓ અમારા માણેકવાડાના પાદરમાંથી નીકળ્યા અને અમારા ગઢવી અમારા માણેકવાડાના કુટુંબના જ ભેહું ચારે અને છંદ માતાજીના ગાય. હા,
અને એમાં નવાબને કાને સૌર પડ્યો કે આ કોણ છે? તો કે ભાઈ આ તો ચારણોનું ગામ છે માણેકવાળા, અને ગઢવી કોઈ ગાય ભેહું ચાલે છે ને ગાય છે. તો નવાબ કે બોલાવો એને. આ આઈમાં કહેતા ફોનબાઈમાં વાત કરતા સાહેબ, આઈમાં સોનલમાં. એટલે બોલાવ્યા કે હાલો બેહી જાઓ ગાડીમાં. તો બાપા મારા ભેહું રેડ્યું. તો કે એ તો બધું થઈ જાય. મોટરમાં બેહી તાત્કાલિક જુનાગઢ લઈ ગયા. એ કાંઈ બોલે ચાલે પેલા તો કચેરી ભરાઈ ગઈ, માણસો આવી ગયા. અને કવિરાજ પેલા છંદ ગાતા હતા ને એ હવે ગાવ. તો મારું માથું ચડ્યું, એક મારું માથું ચડ્યું. ઓલા છંદ ગાવ. તો કે બાપા વાત તારી સાચી, છંદનું કેચો પણ હબાકા નીકળ્યા. એટલે હું કરું એમાં નો ગાયા. અને પછી નવાબે શું કીધું ખબર? 999 પાદરના ધણીએ કે ન ગાવ તો કાંઈ નહીં, પણ એટલું તો કહેતા જાઓ કે નવાબની કચેરીમાં નથી ગાતા ને વગડામાં હું કામ ગાતા હતા એ તો કયો? તો એ કહું વગડામાં છે ને હું મારા આતમ રાજાને રીઝવવા માટે ગાતો હતો, નવાબને રીઝવવા માટે નહોતો ગાતો. આતમ રાજાને રીઝવવા માટે ગાતો, નવાબને રીઝવવા માટે નહીં. કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે. હા, હું નવાબની વાત કરું તો 999 પાદરના ધણી અને સામે માણાવદર 24 ગામનો ધણી. માણાવદરની આપણે ખબર છે હગાવાના કોઈ હોય તો 24 ગામડાનો કમાલુદ્દીન ખાન બાબી એવો દાતાર કે કમાલ ખાન બજારમાં નીકળેલ ગરીબોના લાઈનો લાગી જાય, ટોળા લાગી જાય છે. ખુદ ભાવનગર રાજકવિ પિંગલસિંહ બાપુ પાતાભાઈ નરેલા 6 મહિને રોકાણા હતા સાહેબ. એ ત્યાં રોકાતા હોય એની પાસે. હા, એની ઘણી વાતો છે. મેઘાણીભાઈ સંપાદન કરેલા બધા બળદેવભાઈ નરેલા ને એના પ્રસંગ, પણ હું તો આ તમને ટૂંકો પ્રસંગ કહું. એમાં કમાલખા બાબી એટલું નહીં, નોહદ બાબી કમાલા તો સબી બાબી નમાલા, નોહદ બાબી કમાલા તો સબી બાબી નમાલા. એ વાત મીંડું થવા જુનાગઢ નવાબને કાને શબ્દ પીડ્યા કે કમાલખા બાબી આવા દાતાર છે. એમ આ એની વાતો કરે આ માણસો બધા. બાબી કમાલા તો સબી બાબી નમાલા. તો કા કોણ? એ માણાવદરનો કમાલખો બાબી 24 ગામડાનો ધણી ને. હું તો 999 પાદરનો ધણી છું. તો બાપુ એ વાત તમારી સાચી, પણ આ બનેલી હકીકત છે. તો બોલાવો કમાલખાને, એની ઉદારતા દાતારી કેવી છે હું કહી જોઈ દઉં. આવ્યા કમાલખા બાબી તો આવ્યા, અને દાતાર તો નમ્ર હોય સાહેબ. જુનાગઢ નવાબ બોલાવેનું ન જાઉં. આવ્યા એટલે કીધું હુકમ કરો આપ. તો કે આવી ગયા કમાલખા. તો કે હા, બગી તૈયાર કરો. બગી તૈયાર કરી કમાલખા બેહો બગી ઉપર બેઠા. તો બાપુ આપ નામદાર પધારો. પેલા નવાબ છો. નહીં તમે બોહો પછી હું બેહું. એટલે નવાબ બેઠા પછી કમાલખા બાબી બેઠા. સકરબાગ તરફ જતા હતા બગી લઈને. ફકીર સૂતો તો રસ્તામાં. બગી રોકો નવાબ કે. બગી રોકાણી. કમાલખા બાબી નીચે ઉતર્યા. આ ફકીરને કંઈક આપશું એટલે આની નમ્રતા જોજો કમાલખા બાબીની. આપ નામદાર જે ફરમાવો આપીએ. તો કે નહીં, આજ તો કમાલખા બાબી છે. બાપુ હું તો વાજકીનું શિરામણ કહેવાય, 24 ગામડાનો ધણી. તમે 999 પાદરના ધણી છો. આ પાપો રૂડું લાગે નહીં. ત્રીજી વાર કીધું કે આજ તો કમાલખા બાબી જે કે આપીએ, એમ જે કે આપીએ એમ. કમાલખા બાબી કે તો એમ કરો બાપુ, આ ફકીરને મારું માણાવદર દઈ દઉં તો પછી તમારું જુનાગઢ દઈ દો. કે પેલા મારું માણાવદર આપી દો પછી તમારું જુનાગઢ દઈ દો. તો કે એમ કેમ બને? તો કે આમથી કોઈ કમાલ નથી કેતું. દુનિયામાં જે દેતા છે એને દુનિયા યાદ કરશે.